જય માતાજી મિત્રો, શિયાળાની આ કડકડતી ઠંડીમાં તમે જો બાજરાનો એકવાર આ વઘારેલો રોટલો ટ્રાય કરશો તો તમે પણ વારંવાર બનાવીને ખાશો। તો સૌથી પહેલાં અહીંયા મેં 2 થી 3 કલાક પહેલાંનો રોટલો લઈ લીધેલો છે। હવે તે રોટલાને આપણે અહીંયા એક ડીશમાં કાઢીને તેના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે। રોટલાના ટુકડા થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે 1 ટમેટું અને 2 નંગ જેટલી ડુંગળીને લઈ લઈશું। તેને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। ટમેટા અને ડુંગળીનું કટિંગ થયા બાદ આપણે તેને પણ સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક વાસણમાં 1.5 ગ્લાસ જેટલી ખાટી છાશ લઈ લઈશું, અથવા તમે દહીંને ભાંગીને પણ લઈ શકો છો। હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી દઈશું। હવે એક વાસણમાં આપણે 3 પાવડા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલી હિંગ લઈ લેશું। તેમાં મીઠા લીમડાના પાન એડ કરીને તેનો વઘાર કરશું। હવે તેમાં કાંદા અને ટમેટાનું કટિંગ કરેલું છે તેને પણ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં રેગ્યુલર મસાલા એટલે કે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો। જો તમે ગરમ મસાલો ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીક વાર સુધી સાતળવા દઈશું। બંને વસ્તુમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતળવા દેવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ખાંડેલું લાલ મરચું એડ કરીને તેને પણ 2 મિનિટ સુધી સાતળી લેવાનું છે। હવે તેમાં આપણે સાઈડમાં મૂકેલી છાશ છે તેને તેમાં એડ કરી લેવાની છે। છાશ જો ખાટી લાગે તો તમે પાણી જરૂર મુજબ એડ કરી શકો છો। હવે તેને મિક્સ થઈ જાય એટલે આપણે તેને થોડીક વાર સુધી ઉકળવા દેવાનું છે। છાશ બરોબર પાકી જાય ત્યારબાદ આપણે તેમાં જે રોટલાના ટુકડા કરેલા છે તેને તેમાં એડ કરી લઈશું। ટુકડા એડ થયા બાદ આપણે તેને મિક્સ કરી લેવાનું છે। મિક્સ થયા બાદ આપણે તેને ફરીવાર 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। 2 થી 3 મિનિટ થયા બાદ આપણે જોઈ લેશું તો એકદમ આપણો જે રોટલો છે તે સારી રીતે મિક્સ થઈ ગયેલો છે। હવે તેને આપણે ફરીથી 5 થી 6 મિનિટ સુધી પાકવા દેવાનું છે। રોટલાનું શાક પાકે ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને રોટલાનું શાક ભાવે છે કે નહીં। હવે આપણે જોઈ લઈશું તો આપણા રોટલાનું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી લઈશું। શાકને નીચે ઉતારીને આપણે એક ડીશમાં કાઢીને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવાની રીત તો તમે જોઈએ જ ને કે કેટલી સરળ છે। તો તમે પણ તમારા ઘરે જરૂરથી એકવાર આ વઘારેલો રોટલો ટ્રાય કરજો।